નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ અરણી ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે કે જેમને ચણાની અંદર લેવિસનો ઉપયોગ કરેલો હતો. તો આપણે ખેડૂતને જ પૂછીએ કે તમને લેવિસ મારવાથી ચણાની અંદર શું શું ફાયદાઓ થયા. તો પહેલા આપણે ખેડૂતનો પરિચય લઈએ. તો બોલોજી ભાઈ, તમારું નામ? મારું નામ સુભાષભાઈ ગોકળભાઈ કાછડિયા. મારો મોબાઈલ નંબર 9725 53704. અને મારું ગામ અરણી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. ઓકે, તો તમે આ ચણાની અંદર લેવિસ માર્યું તો તમને શું શું ફાયદો થયો? હવે ચણામાં અમે લેવિસ માર્યું હતું, ગયા વર્ષે માર્યું હતું ને આ વર્ષે ચાલુ છે. આજથી 10 દિવસ પહેલા માર્યું હતું. હજી ચણા કાચા છે અને ટૂંકી ગાંઠે ફૂટે છે, ફૂલ વધારે છે. અને ગયા વર્ષે મને 10 થી 15% વધારો મળ્યો હતો પાકમાં, ઉત્પાદનમાં. હા, અને ટૂંકી કાતરીએ ફૂટે છે ને ફૂલની સંખ્યા વધારે બેસે છે. અને આ ચણા ભરાવદાર થાય એવું તમને લાગે છે? વજન વાળા થાય છે, 2 દાણા 3 દાણા થાય છે, ક્વોલિટી સારી થાય છે. એક સરખો માલ તમને જો? હા, એક સરખો માલ થાય છે. તો બીજા ખેડૂતને આપણે અને હા, બીજા ખેડૂતને કોઈને આનો ઉપયોગ કરવો હોય તો છાંટી શકાય અને ઉત્પાદનમાં વધારો છે અને ચણામાં નરવાઈ સારી રહેશે. જોઈ શકો છો ખેડૂતનો ચણા. ઓકે, ધન્યવાદ સુભાષભાઈ.